મજામાં? તો આજના લેક્ચરની અંદર યાની કે લેક્ચર નંબર 10 ચેપ્ટર નંબર 4 તો અભ્યાસ આપણે કરવાનો છે શેનો? તો કે આજનો આપણો આખો જ ટોપિક રહેશે બંધની ધ્રુવીયતા. ઓકે, પ્રશ્ન નંબર 6. આગળના લેક્ચરની અંદર આપણે સંસ્પંદન રચના જોઈ. ઓકે, એ સંસ્પંદન રચના યાની કે એમના ઉપરથી દરેક સંસ્પંદન ખતમ થઈ જાય એવું હોતું નથી. હજી ખાલી શરૂઆત છે. ખ્યાલ આવે છે ને? આગળ આગળ બીજું ઘણું બધું આવશે ત્યારે જોતા જશું. તો એવી જ રીતે આપણે વાત કરીએ બંધની ધ્રુવીયતાની. પહેલી વાત તો એ કે આપણે બે પ્રકારના બંધનનો અભ્યાસ કર્યો. એક તો કયો બંધ? તો કે સહસંયોજક બંધ. અને બીજા બંધની વાત કરીએ તો આયનીય બંધ. એક સરસ મજાનો નિયમ પણ આપણે જોઈ ગયા છીએ, બરાબર? એટલે તમને અત્યારે અન્ડરસ્ટેન્ડ થઈ જશે. ફાજાન્સનો નિયમ કે એમણે શું કીધું કે કોઈ પણ આયનીય બંધન હશે એમની અંદર થોડું ઘણું સહસંયોજક કેરેક્ટર હશે, યાની કે સહસંયોજક બંધની લાક્ષણિકતા એમની અંદર હશે. યાની કે 100% કોઈ પણ બંધ આયનીય ના હોય અને સહસંયોજકે ના હોય. તો એવી જ થિયરી પાછી બંધની ધ્રુવીયતાની. દાખલા તરીકે આ જે બંધની ધ્રુવીયતાની થિયરી છે, ધ્રુવીયતા એટલે શું ખ્યાલ આવે છે? એને આપણે સમજીએ. એક એક્ઝામ્પલ છે મારી પાસે HCl. ખ્યાલ આવે છે? તો કે આ બંને પરમાણુ, ઓકે, આ અણુમાં રહેલા બંને પરમાણુ ની અંદર વિદ્યુત ઋણતામાં જો તફાવત સર્જાય, હું તો કે બંધની ધ્રુવીયતા ક્યારે? તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં તફાવત આવે. તફાવત કોની વચ્ચે? ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે ખબર છે ને, વિદ્યુત ઋણતા. ચેપ્ટર નંબર 3 તમને માલુમ હશે કે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની વૃત્તિ, એને શું કહેવાય? ઇલેક્ટ્રોનેગેટિવિટી, યાની કે વિદ્યુત ઋણતા કહેવામાં આવે. હવે અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન બંનેમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે છે એ તમે શીખી ગયા છો. ખ્યાલ આવે છે ને કે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે કયો બંધ હશે? તો અત્યારે આપણે વિચારી લઈએ સહસંયોજક બંધ. ઓકે, 100% સહસંયોજક નહીં હોય અને 100% આયનીય ના હોય. ખ્યાલ આવે છે ને? બંને હશે અને કેવી રીતને એને આપણે કામ કરવું એ તમે ફાજાન્સના નિયમની અંદર ભણી ગયા. ઓકે, તો આની હું વાત કરું તો કે બંધની અંદર મારે ધ્રુવીયતા સમજવી હોય તો ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં તફાવત આવે. ખ્યાલ આવે છે? યાની કે અત્યારે આ બંધ છે, હાઇડ્રોજનને આને ઇલેક્ટ્રોન નથી આપ્યા, ક્લોરીનને આ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન નથી આપ્યા. તો આને મારે દોરવું હોય તો આવી રીતના દોરી શકું? યસ. ખ્યાલ આવે છે? ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે બાહ્યતમ કક્ષામાં? 7 ઇલેક્ટ્રોન હશે. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 1 ઇલેક્ટ્રોન હશે. ઓકે, બંનેના અષ્ટક પૂરા છે, બરાબર? આની પાસે 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે, કે અપવાદ છે, એટલે તમે વિચારી શકો. તો અહીંયા તમે જોવો છો તો આ બંધનું શું થાય છે? શેરિંગ, યાની કે ભાગીદારી થાય છે. સંપૂર્ણ આને નથી આપી દેતો, ઓકે, અને સંપૂર્ણ લઈ પણ નથી લેતો. કોણ નથી લેતો? ક્લોરીન. કોણ આપી નથી દેતો? હાઇડ્રોજન. યાની કે બંને બંધની શું કરે છે? ભાગીદારી. એટલે કયો બંધન હશે? સહસંયોજક બંધન આમની અંદર હશે, પણ થોડું ઘણું આયનિક કેરેક્ટર હશે ને, કેમ હશે તમે શીખી ગયા. એટલે અહીંયા શું થશે? તો કે આ બંધ સંપૂર્ણ તૂટ્યો નથી. યાની કે અહીંયા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપૂર્ણ થયું નથી, પરંતુ આ જે ઇલેક્ટ્રોન છે અને આ ઇલેક્ટ્રોન, યાની કે આ જે બંધ માટેના ઇલેક્ટ્રોન છે એ કઈ બાજુ આકર્ષાયેલા હશે? તો કે ક્લોરીન બાજુ આકર્ષાયેલા હશે. ખ્યાલ આવે છે ને? ઓકે, અને આ ક્લોરીન બાજુ આકર્ષાયેલા કેમ હોય છે? તો કે આ ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી હોય છે? વધારે. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી હોય છે? ઓછી. એટલે જેની વિદ્યુત ઋણતા વધારે એ બંધના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષી લે. ખ્યાલ આવે છે? અને આ પોતાના તરફ આકર્ષી લે એને આપણે આ તીર વડે દર્શાવીએ. દેખાય છે? ઓકે, આવું ક્રોસ તીર આને કહેવામાં આવે, કે આ બાજુ એમનું શીર્ષ અને આ બાજુ એમની પૂંછડી. ખ્યાલ આવે છે? હવે સંપૂર્ણ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થતું નથી, આંશિક ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે. એટલે જે ઇલેક્ટ્રોન લઈ જાય એના ઉપર માઇનસ ચાર્જ, જે ઇલેક્ટ્રોન આપે છે એમના ઉપર પ્લસ ચાર્જ. પણ જો સંપૂર્ણ સ્થાનાંતર ઇલેક્ટ્રોનનું થતું હોય તો, પરંતુ અહીંયા કેવું છે? તો કે આંશિક સ્થાનાંતર. તો અહીંયા માઇનસ ડેલ્ટા અને અહીંયા પ્લસ ડેલ્ટા. આનો મતલબ શું થાય ભાઈ? યાદ રાખજો, આંશિક ઋણ વીજભાર. ઓકે, અને આમનો મતલબ શું થાય?
તો કે આંશિક ધન વિસ્ભાર, આંશિક ધન વિસ્ભાર. ખ્યાલ આવી જાય કે ન ખ્યાલ આવી જાય એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. ઓકે, જ્યારે આ કન્ડિશન લાગુ પડે ત્યારે અહીંયા શું જોવા મળે? ધ્રુવીયતા. આ કન્ડિશનને શું કહેવાય? ધ્રુવીયતા. આ બાજુ આંશિક ધન વિસ્ભાર, આ બાજુ આંશિક ઋણ વિસ્ભાર. ઓકે, અને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે? તો કે ક્રોસ એરો વડે. ઓકે, એમની અંદર જે શીર્ષ છે એ નેગેટિવ વાળા ભાગ બાજુ અને જે પૂછ છે એ પોઝિટિવ વાળા ભાગ બાજુ. અને જો પોઝિટિવ ની અંદર અહીંયા ક્રોસ મારવામાં આવે એટલે પ્લસ જેવું થઈ જાય, એટલે તમને યાદ રહી જાય ને કે ઓછા આ હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? ઓછી. આ ક્લોરીન ની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? તો કે વધારે, યાની કે ઓછી ઇલેક્ટ્રોનેગેટિવિટી થી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી તરફ એરાની સાઇન હોય છે. અને અહીંયા બંધ કેવો થઈ જાય છે? તો કે ધ્રુવીય બંધ થઈ જાય છે. સમજ પડી ગઈ તમને એટલી વસ્તુ? ઓકે, જો આ હાઇડ્રોજને સંપૂર્ણ ઇલેક્ટ્રોન આ ક્લોરીન ને આપી દીધા હોત તો શું થાત? તો કે આમના પર પ્લસ ચાર્જ આવત. અને ક્લોરીન ને સંપૂર્ણ લઈ લીધા હોત તો કયો ચાર્જ આવત? માઇનસ, જે આપણે આગળ શીખી ગયા. પણ અહીંયા સંપૂર્ણ નથી લેતા, સંપૂર્ણ લેતા નથી, થોડા ઘણા લે છે. ઓકે, અને કેમ લે છે? તો કે ક્લોરીન ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આના ઇલેક્ટ્રોન એ ખેંચી લે. અને એ પણ કયા ઇલેક્ટ્રોન? તો કે આ સહસંયોજક બંધ વાળા. ઓકે, અને કે ભાગીદારી વાળા ઇલેક્ટ્રોન ખેંચે, ઘરના આના કોઈ ખેંચશે નહીં. એટલે સમજ પડી ગઈ આંશિક ધન વિસ્ભાર કોને કેવો અને આંશિક ઋણ વિસ્ભાર કોને કેવો. ઓકે, અને આ તફાવત, આ ધ્રુવીયતા કોના લીધે ઉદ્ભવે છે? તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ના તફાવતના કારણે. ઓકે, સમજ પડશે એટલી વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. હજી તમને હું એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે મારી પાસે HCl ની જગ્યાએ હું એક્ઝામ્પલ આપું છું. કયું? તો કે H2 હાઇડ્રોજન. તો હાઇડ્રોજન ની અંદર એ બંધ હશે? યસ. ઓકે, આ બંને એકબીજાના ઇલેક્ટ્રોન ને કેવા કરશે? ભાગીદારીથી જોડાયેલા હશે. એટલે આમની કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, આમની કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન ને કપવાદ છે. ફરીવાર કહું, ઓકે, એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય ને અષ્ટક પૂરું કરવા માટે એક જ જોઈએ. કારણ કે S કક્ષકની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. એટલા માટે એ નિષ્ક્રિય હિલિયમ જેવો બની જાય. તો આ પ્રકારની રચના છે. હવે અહીંયા જુઓ તો આ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી અને આ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? તો કે સરખી ઇલેક્ટ્રોનેગેટિવિટી છે. એટલે વિદ્યુત ઋણતામાં કોઈ તફાવત જોવા મળતો નથી. અને જો વિદ્યુત ઋણતામાં કોઈ તફાવત ના જોવા મળે તો આ અણુને કેવો કહેવાય? તો કે અધ્રુવ્ય અણુ, નોન પોલર. ઓકે, અધ્રુવ્ય. અને આને કેવો અણુ કહેવાય? તો કે ધ્રુવ્ય. ખ્યાલ આવે છે? અને અહીંયા જે બંધ જોવા મળે એને કહેવાય ધ્રુવ્ય બંધ. અહીંયા જે બંધ જોવા મળે એને અધ્રુવ્ય બંધ. સમજ પડશે? આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેવાની છે. તો આપણને ખબર પડે બંધની ધ્રુવ્યતા પરથી કે અણુ ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય. સમજ પડશે? આ ઉપરાંત અહીંયા એક્ઝામ્પલ છે આ છે. ખ્યાલ આવે છે? અહીંયા એક્ઝામ્પલ મારી પાસે છે કયું? દાખલા તરીકે ઓઝોન, O3 પણ હું અહીંયા લઈ શકું. સમજ પડે છે? આ ઉપરાંત હું લઈ શકું N2 લઈ શકું. આ ઉપરાંત હું લઈ શકું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન. આ અઢળક એક્ઝામ્પલ મારી પાસે છે. લઈ શકાય કે ન લઈ શકાય? આ ઉપરાંત હું લઈ શકું ફોસ્ફરસ, ઓકે, સલ્ફર 8. ઓકે, આ બધા જ કેવા છે? અધ્રુવ્ય અણુ. કારણ કે બધા જ પરમાણુ કેવા છે? સરખા, યાની કે સરખી વિદ્યુત ઋણતા ધરાવે. અને સરખી વિદ્યુત ઋણતા ધરાવે તો ખેંચશે નહીં, કોઈ બંધ નહીં ખેંચે. બરાબર? આ જેટલો ખેંચશે એટલો જ આ ખેંચશે. યાની કે આ બંધ ઉપર જેટલો આ હાઇડ્રોજનનો હક હશે એટલો જ આ બંધ ઉપર આ હાઇડ્રોજનનો હક હશે. એટલે બંને પાસે હક સમાન હશે. એક એક્ઝામ્પલ આપો. દાખલા તરીકે અહીંયા સરસ મજાની એક વસ્તુ આપેલી છે. ઓકે, અને આ બાજુ એક દોરી આ બાજુ છે. ખ્યાલ આવે છે? આ બંને એક સરખી તાકાત લગાવે છે ખેંચવા માટે. ઓકે, આ જેટલી તાકાતથી ખેંચે છે એટલો જ આ માણસ એટલી તાકાતથી ખેંચે છે. તો આ વસ્તુ ઉપર કઈ ફેરફાર થશે નહીં, સ્ટેબલ છે એ જ રીતે. તો આને કેવું કહેવાય? અધ્રુવ્ય. આને કેવું કહેવાય? ધ્રુવ્ય. સમજ પડે છે તમને? ઓકે, તો આ પ્રકારની કન્ડિશન જોવા મળે જેમની અંદર બંધની ધ્રુવ્યતાની અંદર. તો પહેલો પોઈન્ટ તો એ યાદ રાખવાનો કે કોઈ પણ બંધ 100% આયનીય નથી કે 100% સહસંયોજક નથી. ખ્યાલ આવે છે? એમની અંદર બંને કેરેક્ટર જોવા મળે છે.
બંધની ધ્રુવીયતાની વાત કરીએ તો કે જો અણુમાં રહેલા બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં તફાવત હોય તો એ અણુ કેવો છે? ધ્રુવીય. અને જો તફાવત ના હોય તો એ અણુ કેવો છે? અધ્રુવીય. એટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ તમને? ઓકે. હવે એટલે સુધી તો ઠીક છે, એટલે સુધી તો ઠીક છે. પરંતુ જ્યારે આવા પ્રકારનો અણુ આવ્યો, કેવા પ્રકારનો? તો કે અને આપણે લખવું હોય તો BF3, ત્યારે કઈ રીતે તમે કામ કરશો કે આમાં અણુ ધ્રુવીય કોણ છે અને અધ્રુવીય કોણ છે? અહીંયા તો નહીં ખબર પડે ને. ખ્યાલ આવે છે? તમે કહી દેશો કે આ બંનેમાં ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં તફાવત છે, કારણ કે ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી આગળના ચેપ્ટરમાં તમે ભણીને આવ્યા વધારે છે કોના કરતા? બોરોન કરતા. ઓકે, તો આમ ખેંચશે ને યસ, એટલે આમ ધ્રુવીયતા જોવા મળશે. અહીંયા જોવા મળશે ને યસ, એવી આ બાજુ જોવા મળશે ને યસ. ખ્યાલ આવે છે તમને? તો બધી જ બાજુ ધ્રુવીયતા જોવા મળે છે. જેથી આ અણુ કેવો છે? ધ્રુવીય. પણ નહીં, આ અણુ કેવો છે? અધ્રુવીય. ઓકે, હવે તમે પહેલા કીધું કે જો ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં તફાવત હોય તો અણુ ધ્રુવીય, અને જો ઇલેક્ટ્રોનેગેટિવિટી સમાન હોય તો અણુ કેવો થઈ જાય? અધ્રુવીય. યાની કે તફાવત અહીંયા 0 છે. તો અહીંયા તો હા, આવા પ્રશ્નને આપણે સોલ્વ કરવા હોય, લાગે છે તમને કેવો? ધ્રુવીય, પણ છે કેવો? અધ્રુવીય. તો એના માટે આનાથી એક સ્ટેપ આપણે આગળ જઈએ, અને એ છે શું? તો કે નવો ટોપિક એ છે આપણી દ્વિધ્રુવીય ચાક માત્રા. ત્રિધ્રુવીય ચાક માત્રા. ઓકે, અને એમની સંજ્ઞા છે મ્યુ. એમની સંજ્ઞા કઈ છે? મ્યુ. ઘણીવાર એને p વડે પણ દર્શાવવામાં આવે. દ્વિધ્રુવીય ચાક માત્રા જેમની સંજ્ઞા છે મ્યુ. આને શું કહેવાય? મ્યુ કહેવામાં આવે. કે જો આ દ્વિધ્રુવીય ચાક માત્રાની વેલ્યુ આપણને માલુમ હોય તો કોઈ પણ અણુ કે જે ધ્રુવીય છે કે અધ્રુવીય છે એના વિશે માહિતી આપણને મળી જાય. કે જો દ્વિધ્રુવીય ચાક માત્રાની વેલ્યુ કેવી આવે? =0 આવે. =0 આવે તો આપણો અણુ કેવો છે ભાઈ? અધ્રુવીય. ખ્યાલ આવે છે? અને જો દ્વિધ્રુવીય ચાક માત્રાની વેલ્યુ ઓકે =0 હોય તો અણુ આપણો કેવો છે? ધ્રુવીય. ખ્યાલ આવે છે ને? કે દ્વિધ્રુવીય ચાક માત્રાની વેલ્યુ 0 ના હોય તો અણુ ધ્રુવીય, અને 0 હોય તો અણુ અધ્રુવીય. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને આ દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ રીતે આપણે મેળવશું? તો કે એને મેળવવા માટેનું એક સરસ મજાનું આપણી પાસે સૂત્ર છે. કેવું સૂત્ર છે? તો કે સીધી રીતે સૂત્ર, કારણ કે આ મ્યુ યાની કે દ્વિધ્રુવીય ચાક માત્રા. ખ્યાલ આવે છે? હવે આ આંશિક ઋણ વીજભાર, સોરી આંશિક ધન વીજભાર, આ આંશિક ઋણ વીજભાર ઇલેક્ટ્રોન ને આ બાજુ ખેંચે છે. સમજ પડે છે ને? ઓકે, જેટલા ઇલેક્ટ્રોન ને આ બાજુ ખેંચે છે એટલા ઇલેક્ટ્રોન આપતો હશે. દાખલા તરીકે આપણે એક ઇલેક્ટ્રોન ને સમજી લઈએ. ઓકે, તો આ કેટલા ખેંચી લે છે? તો કે ચાલો આ ખેંચી લે છે કેટલો ભાગ? તો કે 0.5 ભાગ ખેંચી લે છે ઇલેક્ટ્રોન નો. આ બંધ આખો એક બંધ છે તો 0.5 ભાગ આ ખેંચી લે છે. ઓકે, તો આ ખેંચે છે એનો મતલબ અહીંયા માઈનસ આવશે, અને આ આપે છે તો અહીંયા કેટલો આવશે? પ્લસ. દાખલા તરીકે 0.7 ભાગ આ ખેંચે છે તો -0.7, તો અહીંયા કેટલો આવશે? +0.7. તમે સમજો છો ને? જેટલો આ ખેંચે છે એટલો આ ખેંચાય છે. તો આ ખેંચી લે છે તો માઈનસ, અને ખેંચાય છે તો પ્લસ. ખ્યાલ આવે છે? આની કે સંજ્ઞામાં ફેર છે, બાકી બંનેની મૂલ્ય કેવા રહેશે? સમાન. આ એક ભાગનું ખેંચે તો આ એક ભાગનું જાશે. સમજ પડે છે ને? આ પ્રકારની ઘટના આપણને અહીંયા જોવા મળે. તો એમના પરનો વીજભાર Q, આ V શું છે? તો કે વીજભાર. કોઈ પણ એક પરનો વીજભાર લેવાનો છે, બરાબર? પ્લસ માઇનસ ની સાઈન અહીંયા લખવાની કઈ જરૂર છે નહીં. અને એને ગુણ્યા અંતર આપણે r વડે દર્શાવી શકીએ, અને d વડે પણ તમે દર્શાવી શકો. હવે આ જે અંતર છે એ કયું? તો કે અણુમાં રહેલા બે પરમાણુના પરમાણુ કેન્દ્રથી અંતર. ઓકે, યાની કે એ તમારી બંધ લંબાઈ થઈ શકે. ખ્યાલ આવે છે ને? આ બંને વચ્ચેનું અંતર r. ઓકે, તો વીજભારનો એકમ શું થાય? તો કે સીધી વાત છે કુલંબ. ખ્યાલ આવે છે? અને r યાની કે એનો અંતરનો એકમ આવું છે. અંતર થશે ને? કોનું અંતર? તો કે બે પરમાણુ વચ્ચેનું અંતર. ક્યાંથી? તો કે એના કેન્દ્રથી. ઓકે, પરમાણુ કેન્દ્રથી, હાઇડ્રોજનના પરમાણુ કેન્દ્રથી ક્લોરીનના પરમાણુ કેન્દ્ર વચ્ચેનું અંતર બોલે તો r. ઓકે, અને અંતરનો એકમ શું થાય? તો કે મીટર. તો આ છે દ્વિધ્રુવીય ચાક માત્રા.
એમનો એકમ શું થશે તો કે કુલંબ ઇન્ટુ મીટર. ખ્યાલ આવે છે ને? વીજભારનો એકમ કુલંબ થશે, અંતરનો એકમ મીટર થશે. તો દ્વિધ્રુવીય ચાક માત્રાનો એકમ શું થાય? કુલંબ ઇન્ટુ મીટર. સમજ પડે છે? પરંતુ આ કુલંબ ઇન્ટુ મીટર, હવે વીજભારની વેલ્યુ બહુ બધી નાની આવશે ઇલેક્ટ્રોન માટે. અંતરની વાત કરો તો અંતર તો 10 ની માઈનસ ઘાત ની અંદર આવશે. તો એટલી નાની વેલ્યુ, તો આને એક યાદ રહે એવા એકમમાં ફેરવવી પડે. ઓકે, હું અહીંયા વાત કરું દાખલા તરીકે આમની વેલ્યુ જનરલી આપણને કેટલી જોવા મળે છે તો કે એટલી જોવા મળે છે. જોજો કે કુલંબ સેન્ટીમીટર ની વેલ્યુ આપણને કેટલી જોવા મળે છે તો કે 3.33. 3 પોઈન્ટ, જો મેં કેવી રીતના યાદ રાખી છે, 3.33, પછી અહીંયા 4, 5, 6. ખ્યાલ આવે છે ને? આ પ્રકારની આપણને વેલ્યુ જોવા મળે છે અને એને ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત કુલંબ મીટર. ખ્યાલ આવે છે ને? એટલી નાની વેલ્યુ આપણને જોવા મળે અને આ વેલ્યુ ને આપણે કહી દઈએ શું તો કે d બાય કહી દો. આના બરાબર હું લખું 1 d બાય e. બરાબર, એને કેપિટલ D વડે લખવામાં આવે 1 d બાય. ઓકે, d બાય નહીં, ય, d બાય, જેને કેપિટલ D વડે લખવામાં આવે. તો દ્વિધ્રુવીય ચાક માત્રાનો એકમ શું થઈ ગયો? d બાય. અને 1 d બાય બરાબર કેટલા થાય? કુલંબ ઇન્ટુ સેન્ટી, કુલંબ ઇન્ટુ મીટર. તો કે 3.33564 × 10⁻³ કુલંબ ઇન્ટુ મીટર. ઓકે, આ વેલ્યુ થતી જોવા મળે છે. એટલી મોટી વેલ્યુ યાદ રહે ને, એટલે આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા શેમાં માપતા થઈ ગયા? d બાય એકમમાં. 1 d બાય એટલે કેટલી વેલ્યુ તો કે 3.33 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત કુલંબ ઇન્ટુ મીટર. સમજ પડે છે? આ વેલ્યુ આપણને જોવા મળે. હવે આ બંધારણની અંદર તમને ખબર પડી ગઈ ને કે આ જે છે દ્વિધ્રુવીય ચાક માત્રા, તો કે આ જે દ્વિધ્રુવીય ચાક માત્રાને આ એરા વડે દર્શાવવામાં આવે, આને ક્રોસ એરો કહેવાય. ઓકે, જે બાજુ નેગેટિવ ચાર્જ હશે એ બાજુ એરાનું શીર્ષ હશે અને જે બાજુ પોઝિટિવ ચાર્જ હશે એ બાજુ એરાની પૂંછડી હશે. સમજ પડે છે? ઓકે, આ ઉપરાંત હું અહીંયા ખૂબ જ અગત્યની વાત એ કરું કે આ દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ વેક્ટર ક્વોન્ટિટી છે, યાની કે એ સદિશ રાશિ છે. ઓકે, તમે ફિઝિક્સમાં ભણતા હશો કોને સદિશ કહેવાય, કોને અદિશ કહેવાય, ધોરણ 9 માં કદાચ ભણતા હશો. ઓકે, કે દ્વિધ્રુવીય ચાક માત્રાને માત્ર મૂલ્ય નહીં, સાથે દિશા પણ હોય છે. એટલે આ રીતે એને લખી શકાય ને. ઓકે, તો અહીંયા હું લખું છું, હું લખું છું તો કે દ્વિધ્રુવીય ચાક માત્રા આખો ન લખતા મ્યુ ઉપર હું ક્રોસ કરું છું. બરાબર, આનો મતલબ શું થાય? સદિશ દર્શાવે. દ્વિધ્રુવીય ચાક માત્રા એ કઈ રાશિ છે તો કે સદિશ રાશિ છે. યાદ રાખજો કે એને મૂલ્ય પણ છે અને દિશા પણ છે. ચોક્કસ દિશામાં આપણે એનું મૂલ્ય જોશું તો આપણને ખબર પડી જશે. જો મૂલ્ય 0 આવે તો અણુ અધ્રુવ્ય, જો મૂલ્ય 0 કરતા બીજું કોઈ પણ આવે તો અણુ આપણો કેવો થઈ જાય? ધ્રુવીય. ખ્યાલ આવે છે? આ કન્સેપ્ટ ને ફોલો કરવાનું છે. બુક ની અંદર બીજું જે આપ્યું હોય એને કઈ જોવાનું નથી. બુક ની અંદર કીધું છે કે આ સદિશ રાશિ છે, સદિશ ને એરો વડે દર્શાવવામાં આવે અને એરો નું શીર્ષ, યાની કે આ એનું શું કહેવાય તો કે શીર્ષ, તો કે એને પોઝિટિવ ચાર્જ કહેવાય. આ એની શું કહેવાય તો કે પૂંછડી, તો કે એને કયો ચાર્જ કહેવાય? નેગેટિવ. પણ એ સદિશ માટે એ, અને આ રસાયણ વિજ્ઞાનની અંદર આ દ્વિધ્રુવીય ચાક માત્રા ની સંજ્ઞા આ છે, એમની અંદર જે શીર્ષ છે બરાબર એ માઈનસ છે અને જે પૂંછ છે એ કેવું છે ભાઈ તો કે આંશિક. આ આંશિક ઋણ વિસ્ભાર ધરાવે, આ આંશિક ધન વિસ્ભાર ધરાવે. આંશિક છે, સંપૂર્ણ નથી. ખ્યાલ આવે છે ને? અને સદિશમાં તો સંપૂર્ણ, સદિશમાં એના કરતા ઊંધું હોય છે. બરાબર, તો આ ન યાદ રાખો તો પણ ચાલે, આ યાદ હોવું જોઈએ. આ તો યાદ રહી જાય એવું જ છે. ઓકે, એરો છે, જે બાજુ પ્લસ ની સાઈન બને છે ક્રોસ એ પ્લસ છે, બાકીનો એરો હોય એ માઈનસ હોય. ઓકે, એટલી વસ્તુ ખબર પડી જાય. અને અહીંયા તો બંને કેવું છે તો કે ઇક્વલ છે, એટલે અહીંયા આપણને અધ્રુવ્ય અણુ કહેવાય, આને પોલર અણુ કહેવાય, આને નોન પોલર અણુ કહેવાય. સમજ પડશે? એટલી વસ્તુને ખાસ 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 તમે ધ્યાનમાં રાખો. હવે આપણે આ કન્સેપ્ટ ને ફોલો કરીને કેટલાક એક્ઝામ્પલ જોઈએ અને અણુને ઓળખીએ કે અણુ ધ્રુવ્ય છે કે અણુ અધ્રુવ્ય છે. અહીંયા ઘણીવાર એવો પ્રશ્ન પૂછે કે દ્વિધ્રુવીય ચાક માત્રા
નો ઉપયોગ આપણે કરીએ શું કામ? તો કે અણુની ધ્રુવીયતા અને અધ્રુવીયતા માપવા ઉપરાંત અહીંયા અગત્યનો પ્રશ્ન એ બની જાય કે સહસંયોજક બંધનમાં આયનીય ગુણધર્મ. ઓકે, હા, આ વસ્તુ જણાવી આપશે કોણ? દ્વિધ્રુવીય ચાક માત્રા. જેવી રીતના ફાજાન્સનો નિયમ હું જણાવતો કે આયનીય બંધનની અંદર સહસંયોજક કેરેક્ટર, એવી રીતના આ જણાવશે સહસંયોજક બંધની અંદર આયનીય ગુણધર્મ. ઓકે, જેટલો આયનીય ગુણધર્મ વધારે હશે એટલો અણુ કેવો બનતો જશે? ધ્રુવીય. ઓકે, અને હંમેશા એક પોઈન્ટ એ યાદ રાખી લો કે હંમેશા આયનીય સંયોજન કેવું હોય છે? તો કે ધ્રુવીય હોય છે 100%. આયનીય સંયોજન હંમેશા કેવું હશે ભાઈ? ધ્રુવીય હશે. ખ્યાલ આવે છે ને? એના માટેની વેલ્યુ હંમેશા μ ≠ 0 જ હશે. એટલે એટલી વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે. હવે આપણે કેટલાક આના એક્ઝામ્પલ જોઈએ અને શીખીએ કે ધ્રુવીય કોણ છે અને અધ્રુવીય કોણ છે. અને એક્ઝામમાં તો એ જ આવે છે ને, તો એને આપણે ધ્યાનમાં લઈએ. તો હવે આપણે જોઈએ કે આપણો અણુ ધ્રુવીય છે કે અધ્રુવીય. યાની કે એને ઓળખવા માટે આપણે શીખ્યા. શું શીખ્યા? તો કે આપણી પાસે બે પરમાણુ છે. ઓકે, આ બે પરમાણુ, એક પરમાણુ A અને B. આ B છે એમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે ધારી લો અને એ પરમાણુ છે એમની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે. જો બંનેની સમાન હોય તો ખબર પડી ગઈ અણુ કેવો છે? તો કે અધ્રુવીય અણુ છે. બરાબર, પણ આ અણુ કેવો રહેશે? ધ્રુવીય. કેમ? તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ની અંદર તફાવત જોવા મળે. તો હંમેશા યાદ રાખવાનું છે કે આપણી શું? તો કે દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ બાજુ હશે? તો કે ઓછી ઇલેક્ટ્રોનેગેટિવિટી થી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી તરફ. ખ્યાલ આવે છે ને? યાની કે જે બાજુ વિદ્યુત ઋણતા વધારે હશે એ બાજુ આપણી પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા હશે. હવે હંમેશા યાદ રાખવાનું છે કે આપણે જેટલી પણ વાત કરશું એ બધી જ કુલ દ્વિધ્રુવીય ચાક માત્રાની આપણે વાત કરશું. જો એની વેલ્યુ જે આવે એ પ્રમાણે આપણે નક્કી કરશું. જો 0 આવે તો અણુ કેવો થઈ ગયો? અધ્રુવીય. અને જો 0 ન આવે તો અણુ કેવો થઈ ગયો? ધ્રુવીય. યાની કે કુલ નેટ આપણે દ્વિધ્રુવીય ચાક માત્રાની વેલ્યુ જોશું. એક કન્ડિશન આ. હવે ઘણીવાર આપણા પરમાણુ પર લોન પેર ઇલેક્ટ્રોન હશે. આને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન. ઓકે, તો આ ઇલેક્ટ્રોન જ્યારે આ રીતે ગોઠવાયેલા હશે ત્યારે અહીંયા આપણી પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ દિશામાં હશે? તો કે લોન પેરની દિશામાં. હંમેશા યાદ રાખવાનું છે, લોન પેરની દિશામાં. ઓકે, અહીંયા કઈ દિશામાં? તો કે મોર ઇલેક્ટ્રોનેગેટિવિટી ની દિશામાં. અહીંયા લોન પેરની દિશામાં આપણી શું હશે? તો કે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા. હવે હું તમને કહું કે આપણે જુદા જુદા અણુઓ માટે નક્કી કરીએ દ્વિધ્રુવીય ચાક માત્રા. કેમની ચાક માત્રા કેવી છે? 0 છે કે 0 નથી? બસ એ જ વસ્તુ નક્કી કરવાની છે. આપણે એના મૂલ્યને ગોખવાના કે યાદ રાખવાના નથી. ઓકે, તો વાત કરીએ દ્વિપરિમાણીય અણુ. હવે આ જે દ્વિપરિમાણીય અણુ છે એમની અંદર બે પ્રકાર હોય કે જો દ્વિપરિમાણીય અણુ એટલે શું? તો કે AB પ્રકારના અણુ કહી શકાય. ઓકે, કેવા પ્રકારના? તો કે AB પ્રકારના. એમાં જો બંને અણુ કેવા હોય? સરખા હોય તો એને કહેવાય સમપરમાણવીય અણુ. અને બંને અણુ જુદા જુદા હોય. ઓકે, દાખલા તરીકે આ A હોય અને આ B હોય તો એને કેવું કહેવાય? તો કે વિષમપરમાણવીય અણુ. ઓકે, અહીંયા આપણે ઉદાહરણ આપીએ A2 નું ઉદાહરણ આપીએ કે અહીંયા ઉદાહરણ આપીએ કે AB નું. ચાલો અહીંયાથી એને પૂછી નાખીએ. ખ્યાલ આવી ગયો તમને? હવે આમની અંદર મારે જાણવું છે કે કયો અણુ ધ્રુવીય હશે અને કયો અધ્રુવીય હશે. યાની કે કયું સંયોજન પોલર હશે અને કયું સંયોજન નોન પોલર હશે. કઈ રીતે નક્કી કરશો? આ તો આપણે શીખી ગયા આગળની સ્લાઇડ ની અંદર. સમપરમાણવીય ની અંદર એક્ઝામ્પલ હાઇડ્રોજન આવે, ફ્લોરિન આવે, ક્લોરીન આવે, બ્રોમિન આવે,
આયોડિન આવે, N2 આવે, O2 આવે, ખ્યાલ આવે છે? આ બધા જ કેવા છે? સમપરમાણવીય. અને સમપરમાણવીય હશે એટલે આમની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી હશે? 0 હશે. અને 0 હશે એટલે આ બધા જ અણુ કેવા થઈ જશે ભાઈ? તો કે અધ્રુવીય. યાદ રાખજો, કેવા થઈ જાય? અધ્રુવીય. વાય? તો કે ડાયપોલ મોમેન્ટ ટોટલ કેવી થશે આપણી? તો કે અહીંયા 0 પ્રાપ્ત થશે. અને 0 પ્રાપ્ત થાય એટલે કેવા હોય? અધ્રુવીય. કઈ ધ્રુવ છે નહીં, ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં તફાવત એ છે નહીં. કોમન એક્ઝામ્પલ છે એટલે એટલું ઝડપથી સમજાઈ જાય છે. હવે વાત કરીએ વિષમ પરમાણુની. એના એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા. કયા? તો કે પહેલું એક્ઝામ્પલ HF, બીજું એક્ઝામ્પલ HCl, ત્રીજું એક્ઝામ્પલ SBr અને ચોથું એક્ઝામ્પલ HI. ખ્યાલ આવે છે ને? હાઇડ્રો આયોડિક એસિડ, હાઇડ્રોબ્રોમિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોફ્લોરિક એસિડ. તો આ બધા એસિડ છે જે કેવા છે? જો બંને પરમાણુ વિષમ છે અને બે પરમાણુ છે એટલે દ્વિપરિમાણીય અણુ થયો. ખ્યાલ આવે છે? ઓકે. હવે આમની અંદર મારે શું નક્કી કરવું છે? તો કે દ્વિધ્રુવીય ચાક માત્રા. તો દરેકની અંદર મને દ્વિધ્રુવીય ચાક માત્રા મળશે. કેમ? તો કે આ ફ્લોરિન છે એ આંશિક ઋણ, ક્લોરીન આંશિક ઋણ, બ્રોમિન આંશિક ઋણ, આયોડિન આંશિક ઋણ, ઓકે, હાઇડ્રોજન આંશિક ધન. ખ્યાલ આવે છે ને? આ બધામાં હાઇડ્રોજન કેવો થશે? તો કે આંશિક ધન. તો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા મોર ઇલેક્ટ્રોનેગેટિવ તરફ છે. દેખાય છે દરેકની અંદર? ઉપરે તમે દર્શાવી શકો. ખ્યાલ આવે કે ન ખ્યાલ આવે? યાની કે કઈ દિશામાં? તો કે જે વધારે ઇલેક્ટ્રોનેગેટિવ હેલોજન છે એ દિશાની અંદર છે. હવે એ દિશાની અંદર હશે એટલે આમની વેલ્યુ હંમેશા કેટલી થશે? તો કે mu is not equal to 0. કંઈક ની કંઈક વેલ્યુ અહીંયા આપણને જોવા મળશે. ખ્યાલ આવે કે ન ખ્યાલ આવે? એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે હું તમને અહીંયા પ્રશ્ન પૂછું, ક્વેશ્ચન, કે આપેલ સંયોજનની અંદર મને શું? તો કે ધ્રુવીયતાનું મૂલ્યનો ક્રમ જણાવો. કે આમની અંદર ધ્રુવીયતાનો ક્રમ જણાવો. અથવા તો એવું પૂછું કે દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ જણાવો. કે આમની અંદર કોની વધારે હશે, કોની ઓછી હશે, આની ઉતરતો કે ચડતો ક્રમ જણાવી દો. આવો પ્રશ્ન પૂછે ત્યારે ક્યાં આવશો? તો કે આ અણુ કેવો છે? તો કે અધ્રુવીય. આ અણુ કેવા છે? ધ્રુવીય. તો ત્યાંથી મેળ આવશે નહીં. એટલે સીધા જ આપણે ક્યાં આવવું પડશે? તો કે દ્વિધ્રુવીય ચાક માત્રા ઇઝ ઇક્વલ ટુ વીજભાર ગુણ્યા અંતર r તરફ આવવું પડશે. હવે તમે જેમ જેમ આ બાજુ જાઓ છો એમ એમ હાઇડ્રોજન તો ઈત્તું છે, ઓકે, ફ્લોરિન તો કે ઈત્તું છે, હાઇડ્રોજન તો ઈત્તું છે, ક્લોરીન ઈત્તું છે, હાઇડ્રોજન તો ઈત્તું છે, બ્રોમિન ઈત્તું છે, હાઇડ્રોજન તો ઈત્તું છે, આયોડિન ઈત્તું છે. યાની કે જેમ જેમ તમે દૂર જતા જાઓ છો એમ અંતર વધતું જાય છે. દેખાય છે તમને કે નથી દેખાતું ભાઈ? યસ, દેખાય છે. ખ્યાલ આવે છે ને? અંતર વધતું જાય. હવે અંતર વધે તો શું થાય? તો કે દ્વિધ્રુવીય ચાક માત્રા વધે. ખ્યાલ આવે છે? પણ સાથે સાથે તમે એ પણ જોતા જાઓ કે એમનો વિસ્ભાર વધે છે. ખ્યાલ આવે કે ક્યાં વિસ્ભાર વધે છે? હું એવું નથી કહેતો કે અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે. આંશિક વિસ્ભાર ની વાત કરું છું, સંપૂર્ણ વિસ્ભાર ની વાત કરતો નથી. ઘણા કે વિસ્ભાર તો અમે આગળ ભણ્યા બધા સરખો જ છે. હા, સરખો જ છે, પણ એનો આંશિક વિસ્ભાર વધારે હશે. કઈ રીતે? તો કે જે પરમાણુ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ હશે એ વધારે ખેંચશે. તો ફ્લોરિન વધારે ખેંચશે ને ક્લોરીન ઓછો ખેંચશે, બ્રોમિન એના કરતા ઓછો ખેંચશે, આયોડિન એના કરતા ઓછો ખેંચશે. કારણ કે તમે ફ્લોરિન થી આયોડિન તરફ જાઓ છો એમ શું? તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં ઘટાડો થતો જોવા મળે છે. અને ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં ઘટાડો જોવા મળે એટલે ઓછું ખેંચશે. ઓછું ખેંચશે એટલે એનો વિસ્ભારની વેલ્યુમાં શું થશે? ઘટાડો થશે. જો એકની વાત જ નથી કરતો. ખ્યાલ આવે છે ને? એક અહીંયા જોવા મળે તો અહીંયા 0.9, અહીંયા 0.7, અહીંયા 0.6 જેવું જોવા મળે. તો જે વધારે ખેંચશે એમની અંદર ધ્રુવીયતા કેવી હશે? વધારે. તો સૌથી વધારે કોણ કહેશે? ફ્લોરિન. એનાથી ઓછું ક્લોરીન, એનાથી ઓછું બ્રોમિન, એનાથી ઓછું આયોડિન. ખ્યાલ આવે છે તમને? તો વિસ્ભારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણને ક્રમ કેવો જોવા મળે? તો કે આવો ક્રમ જોવા મળે છે. ખ્યાલ આવે છે તમને? આવો ક્રમ જોવા મળે છે ને? અને જો આપણે સાઈઝની દ્રષ્ટિએ જોઈએ તો આપણને કેવો ક્રમ જોવા મળે?
તો કે આવો ક્રમ જોવા મળે. હવે જ્યારે આવું થાય ત્યારે આપણે શું કરશું? તો કે હંમેશા યાદ રાખવાનું છે કયું ફેક્ટર વધારે ડોમિનેટ થશે? તો કે એનો વીજભાર ઉપર વધારે ફોકસ કરવાનું. ફરી એકવાર યાદ દેવરાવી દો, અહીંયા -1, અહીંયા -1, અહીંયા -1, અહીંયા -1 જ આવે, પણ સંપૂર્ણ બંધના ઇલેક્ટ્રોન લેતા નથી, માત્ર ખેંચવાની તાકાત દર્શાવે. તો ખેંચવાની તાકાત સૌથી વધારે કોની હોય? ફ્લોરિનની. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી હશે? તો કે વધારે હશે, તો એની દ્વિધ્રુવીય ચાક માત્રાની વેલ્યુ કેવી થશે? વધારે થશે. એટલે આ પરિબળને તમારે યાદ રાખવાનું. એટલે આપણો ફાઇનલ જવાબ કયો આવશે? આ પ્રકારનો આવશે, બરાબર. બુકની અંદર કોષ્ટકની અંદર આની વેલ્યુ આપી છે, ડીબાઈ ની અંદર ચેક કરી લો. સૌથી વધારે આની આવશે અને સૌથી ઓછી આની આવશે. આમની અંદર ખ્યાલ આવે છે ને? હાઇડ્રોજનની તો 0 આવશે. આવી વેલ્યુ તમારે જોવાની છે, જોવા માટે છે, સમજવા માટે છે, ગોખવા માટે નથી. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછાય કે નીચેના સંયોજનની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ જણાવો. તો તમે એમ કહો અહીંયા અમે તો એ વેલ્યુ ગોખી નથી. કન્સેપ્ટ વાપરો. સૂત્ર છે તમારી પાસે. R ની સાથે ઓકે કોની જીત થઈ જાય છે? તો કે Q ની. આ વીજભાર બાજી મારી જાય છે. ઓકે આગળ પણ એવું જ થતું હતું. ખ્યાલ આવે છે ને? એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આ ની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે કોની સાપેક્ષે? આમની સાપેક્ષે. એટલી વસ્તુ ધ્યાન રાખશો ને? ઓકે. હવે હું અહીંયા વાત કરું પોલી એટોમિક મોલેક્યુલર, યાની કે ગુજરાતીમાં કહેવાય બહુપરમાણવીય અણુ. ઓકે. અને બહુપરમાણવીય અણુની અંદર પેલો પ્રકાર મારી પાસે છે AB2 પ્રકારના અણુ. કેવા અણુ? AB2 પ્રકારના. ઓકે. બુક ની અંદર એક્ઝામ્પલ આપેલા છે તો તમે જોઈ લેશો. અહીંયા હું કઈક નવા એક્ઝામ્પલ કરાવું એટલે તમને મજા આવે. ઓકે. મારી પાસે પેલું એક્ઝામ્પલ છે કયું? તો કે બેરિલિયમ ક્લોરાઇડ, બેરિલિયમ ડાઇક્લોરાઇડ. તો આમનો હું આકાર દોરું તો મને એમનો આકાર આવો રેખીય જોવા મળે છે. કેવો જોવા મળે? રેખીય. ખ્યાલ આવે છે તમને? આવો આકાર જોવા મળે છે. તો બેરિલિયમ ની અષ્ટક કમ્પ્લીટ છે. આ બધાના અષ્ટક કેવા છે? કમ્પ્લીટ છે. ઓકે. આ લુઈસ બિંદુ નિરૂપણ પણ તમે અહીંયા શીખી જાવ. બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન હોય, 4 છે અહીંયા. ઓકે. તો આ પ્રકારનું જોવા મળે. અષ્ટકની નિયમમાં મર્યાદામાં પણ હતું, યાદ છે ને તમને? ઓકે. તો એ બધું અહીંયા હવે આપણે જોવાનું નથી, કારણ કે એવું બધું શીખવાડવા રહે તો લેક્ચર બહુ લાંબો બને, વધારે લાંબો બને. હવે શીખી ગયા છો તો એપ્લાય કરવાનું છે. ખ્યાલ આવે છે ને? તો અહીંયા આ બેરિલિયમ કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, યાની કે વિદ્યુત ઋણતા વધારે છે. તો અહીંયા પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા આ બાજુ અને અહીંયા પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા આ બાજુ. વાહ ભાઈ વાહ. બે દ્વિધ્રુવીય ચાક માત્રા હોય જ ને. અણુ કેટલા છે? વધી જવા માંડ્યા. અહીંયા 2 હતા એટલે 1 જ હતી, અહીંયા તો 3 થઈ ગયા. તો આ બાજુ દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળે, આ બાજુ દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળે. તો મને તમે જણાવો કે આમની પરિણામી ટોટલ દ્વિધ્રુવીય ચાક માત્રાની વેલ્યુ, આ ટોટલ નો T છે, હા પ્લસ નથી, એ વેલ્યુ કેટલી હશે? કેટલી હશે? યસ. જો તમારો જવાબ 0 હોય તો તમે બહુ બધા સાચા છો. ખ્યાલ આવે છે? કેમ? દાખલા તરીકે આ બાજુ ખેંચે છે, આ બાજુ ખેંચે છે, તો આના ઇલેક્ટ્રોન આ બાજુ નહીં જાય, આ બાજુ નહીં જાય, જ્યાં છે ત્યાંના ત્યાં જ રહેશે ને. એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા આ બાજુ છે, આ બાજુ છે, પણ દિશા વિરુદ્ધ છે એટલે કેવા થઈ જાય? કેન્સલ થઈ જાય. યાદ છે ને કે દ્વિધ્રુવીય ચાક માત્રા એ સદિશ રાશિ છે. તો તમે જમણી દિશામાં જે બાજુ ચાલો છો એટલો જ તમે ડાબી દિશામાં ચાલો તો પરિણામી તમારી વેલ્યુ કેવી થઈ જાય? 0. એટલે અહીંયા પણ દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી છે? 0. એટલે આ અણુ કેવો છે? તો કે અધ્રુવીય. ખ્યાલ આવે છે? ઓકે. બાકી આમ આપણને પ્લસ માઇનસ થી ખબર પડે નહીં. સમજી ગયા ને તમે? બીજું એક્ઝામ્પલ આમની અંદર છે, બેસ્ટ એક્ઝામ્પલ છે, યાદ રાખવાનું છે, CO2. કદાચ બુક ની અંદર આપ્યું છે. ઓકે. એમનું બંધારણ તમને આવડે છે. કેવું? C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. ખ્યાલ આવે છે? આ પ્રકારનું રેખીય બંધારણ. આનું બંધારણ પણ કેવું છે? રેખીય. આકાર વિશે આગળની થિયરી ભણશું એટલે તમારો કન્સેપ્ટ વધારે ક્લિયર થશે. ઓકે. અત્યારે હું આકાર કહી દઉં છું. આનો આકાર કેવો જોવા મળે? રેખીય આકાર જોવા મળે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બન કરતા કેવી છે? વધારે. તો આની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓક્સિજન તરફ, આની ઇલેક્ટ્રોનેગેટિવિટી આ બાજુના ઓક્સિજન તરફ. તો અહીંયા પણ સેમ કન્સેપ્ટ.
પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી આવે 0 એટલે અણુ કેવો છે તમારો તો કે અધ્રુવીય ખ્યાલ આવે છે સમજ પડે છે હજી એક એક્ઝામ્પલ તમને ચાલો હું આપું એ એક્ઝામ્પલ પણ બહુ સરસ મજાનું છે એસિટિલિન ધોરણ 10 ની અંદર કદાચ તમે ભણી ગયા હશો ઓકે C2H2 ખ્યાલ આવે છે ને આનું બંધારણ કેવું હોય તો કે કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ હોય તો કે ટ્રિપલ બોન્ડ એક બાજુ હાઇડ્રોજન ઈધર ઇઝ હાઇડ્રોજન ચાલો આવું છે તો હંમેશા યાદ રાખવાનું છે હાઇડ્રોજન કરતા આ ટ્રિપલ બોન્ડ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે ઓકે એટલે આની દ્વિધ્રુવીય ચાક માત્રા આ બાજુ ટ્રિપલ બોન્ડ તરફ આ હાઇડ્રોજન થી આ ટ્રિપલ બોન્ડ તરફ દ્વિધ્રુવીય ચાક માત્રા રહેશે આ આમ જાય છે આ આમ જાય એકબીજાને કાપી નાખે તો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી થઈ જાય 0 એટલે આ એસિટિલિન પણ કેવો છે તો કે અધ્રુવીય સમજ પડે છે કે સમજ પડતી નથી પડે છે ખ્યાલ આવે છે ને ઓકે એટલે આને ખાસ ધ્યાનમાં રાખવાનો છે હવે એક્ઝામ્પલ હું લઉં કે આ બધા અધ્રુવીયના છે ધ્રુવીયના તો આવડી જશે તમને પહેલું એક્ઝામ્પલ હવે પાણી છે પાણીનો આકાર કેવો છે ભાઈ તો કે કોણીય આકાર છે કારણ કે એમનો બંધ આપણને ખબર છે 104.5 ડિગ્રી ખ્યાલ આવે છે ને આવો બંધ કોણ પાણી ધરાવે છે હવે આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓક્સિજન તરફ હશે યસ તો વિદ્યુત ઋણતા ઓક્સિજન તરફ યસ તો દ્વિધ્રુવીય ચાક માત્રા પણ કઈ બાજુ ઓક્સિજન તરફ આની દ્વિધ્રુવીય ચાક માત્રા પણ કઈ તરફ ઓક્સિજન તરફ તો હવે આ દ્વિધ્રુવીય ચાક માત્રા એ કઈ રાશિ સદિશ રાશિ છે તો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ દિશામાં આવે તો કે ઉપરની દિશામાં આવે ને ઓકે ઉપરની દિશામાં આપણને પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા મળશે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે આ પાણી છે એ કેવો અણુ છે ભાઈ ધ્રુવીય અણુ છે સમજાઈ ગયું કે નહીં એક્ઝેક્ટલી સમજાણું ઓકે ખાસ યાદ રાખવાનું છે બીજું એક્ઝામ્પલ મારી પાસે છે કયું આ એક્ઝામ્પલ કોનું હતું ભાઈ H2O નું હવે જે મારી પાસે એક્ઝામ્પલ છે કયું છે તો કે SO2 નું ઓકે આ SO2 છે આ CO2 છે જો SO2 ની અંદર પણ H ડબલ બોન્ડ O આ રીતે એનું બંધારણ આપણને જોવા મળે ઓકે તો આટલી વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે પછી આ કન્સેપ્ટ બાકી છે એનો યુઝ થયો નથી અહીંયા યાદ રાખવાનું છે કે લોન પેર ના હોવા જોઈએ આ બધી જ કન્ડિશન ની અંદર ત્યારે આકાર આપણો કેવો છે તો કે રેખીય આકાર છે દેખાય છે ને ત્યારે યાદ રાખવાનું છે કે લોન પેર ઇલેક્ટ્રોન ના હોવા જોઈએ તો જ આપણને આ પ્રકારની કન્ડિશન જોવા મળે બાકી જોવા મળશે નહીં આગળ એક્ઝામ્પલ આવશે એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જશે લખી નાખો જો જોઈએ આગળ તો હવે આપણી પાસે જે અણુ છે બહુપરમાણવીય એમની અંદર આપણે જોઈએ કે AB3 પ્રકારના સંયોજનો હોય ત્યારે એમની અંદરના હું એક્ઝામ્પલ લઉં તો મારી પાસે એક્ઝામ્પલ છે કયું તો કે પહેલું જ એક્ઝામ્પલ હું લઉં BF3 ખ્યાલ આવે છે ને આ કન્સેપ્ટ ઉપર જ આપણે આ એક્ઝામ્પલ પરથી આવ્યા હતા કે અહીંયા પ્લસ માઈનસ થી ખાલી ખબર પડે નહીં ઓકે એમની સાથે લઈ લો બીજું BCl3 BI3 આવા એક્ઝામ્પલ હું અહીંયા લઈ શકું ઓકે આ ઉપરાંત મારી પાસે એક એક્ઝામ્પલ છે કયું તો કે એમોનિયા આ ઉપરાંત મારી પાસે એક એક્ઝામ્પલ છે કયું તો કે નાઇટ્રોજન ટ્રાઇફ્લોરાઇડ બરાબર આ બધા એક્ઝામ્પલ મારી પાસે છે ખ્યાલ આવે છે ને ઓકે તો આમની અંદર આપણે જોઈએ કે કયો અણુ ધ્રુવીય છે અને કયો અણુ અધ્રુવીય છે કઈ રીતે ઓળખશું સીધી વાત છે કે આમનો આકાર આપણને કેવો જોવા મળશે તો કે સમતલ્ય આકાર સરસ મજાનો આ રીતે જોવા મળશે ઓકે આમનો આકાર પણ એજ ઇટ ઇઝ અહીંયા ખાલી શું હશે ક્લોરીન હશે આમનો આકાર પણ એજ ઇટ ઇઝ અહીંયા શું હશે આયોડીન હશે ખ્યાલ આવે છે ઓકે હવે આ નાઇટ્રોજનનો આકાર મારે જોવો છે એ નાઇટ્રોજનનો આકાર
શું આવો હશે? નાઇટ્રોજન નો આકાર આવો હશે ભાઈ? ના 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 ના, નો આકાર આવો હશે નહીં. કેમ? તો કે નાઇટ્રોજન ઉપર શું છે ભાઈ? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, યાની કે લોન પેર ઇલેક્ટ્રોન છે. તો નાઇટ્રોજન નો આકાર મને આવો પિરામિડલ મળશે. ખ્યાલ આવે છે ને? આ નીચે પિરામિડ બને છે. ઓકે, આવો આકાર છે. નીચે હું બન્યું એક પિરામિડલ. તો નાઇટ્રોજન નો આકાર મને આવો પિરામિડલ શેપ મળશે. ઓકે, અને એનો બંધ કોણ કેટલો થઈ જશે? તો કે આમનો બંધ કોણ થઈ જશે 107.8 ડિગ્રી. અને આ બધા જ બંધ કોણ કેટલા છે? તો કે 120. ઓકે, અને આ પણ બંધ કોણ કેટલા છે? 120 ડિગ્રી. ખ્યાલ આવે કે ન ખ્યાલ આવે? આ બંધ કોણ ઘટી જાય. કોના કારણે? લોન પેરના કારણે. શીખશું કેમ ઘટે છે આગળની થિયરીમાં, એ બધું આવવાનું છે. ઓકે, એટલે ગભરાવું નહીં. આમનો આકાર કેવો રહેશે ભાઈ? તો કે આના જેવો જ. અહીંયા નાઇટ્રોજન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન છે, અને અહીંયા ફ્લોરીન, અહીંયા ફ્લોરીન, અહીંયા ફ્લોરીન. હવે આપણે તમને શીખવાડ્યું છે, એ નિયમને એપ્લાય કરવાનો છે કે બોરોન અને ફ્લોરીન બંનેમાં મોર ઇલેક્ટ્રોનેગેટિવ કોણ? ફ્લોરીન. તો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્ર આ બાજુ. અહીંયા કઈ બાજુ? ફ્લોરીન બાજુ. અહીંયા કઈ બાજુ? ફ્લોરીન બાજુ. ખ્યાલ આવે છે તમને? હવે આવી રીતના સમતલ્ય પરિણામી આવી રીતના ખેંચતું હોય તો આ બંનેની પરિણામી કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. દેખાય છે ને? આ પરિણામી બંનેની કઈ દિશામાં હશે? નીચેની દિશામાં. અહીંયા બે દિશા પાડી દઈએ, એક ઉપરની દિશામાં છે, એક નીચેની દિશામાં છે. અણુ તો કેવા છે? સમતલ્ય. એટલે ત્રણે ત્રણ સરખી રીતે વહેંચાયેલા હશે અને કોઈ લોન પેર ઇલેક્ટ્રોન નથી. ત્યારે આ ગોઠવણી હોય ત્યારે આમની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાની વેલ્યુ કેવી થાય? 0. એટલે અણુ કેવો છે ભાઈ? અધ્રુવીય. યાદ રાખજો. ખ્યાલ આવે કે ના ખ્યાલ આવે? ઓકે, કે જ્યારે પણ અણુ સમતલ્ય રીતે ગોઠવાયેલો હોય, લોન પેર ઇલેક્ટ્રોન ના હોય, 120 ના ખૂણા બનતા હોય, આ પ્રમાણે ખબર પડે. સદિશ તમે ઓળખતા હશો કે બે સદિશ આ બાજુ, તેનો પરિણામી સદિશ નીચે તરફ અને એક સદિશ ઉપર તરફ. તો આ બંને તો એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. ખ્યાલ આવે છે ને? ઓકે, હવે આની વેલ્યુ થોડીક આમાંય હશે, આની વેલ્યુ થોડીક આમાં પણ હશે. એટલે પરિણામી વેલ્યુ કેવી થઈ જાય? 0. એટલા માટે આ કેવો અણુ છે? અધ્રુવીય અણુ છે. ખ્યાલ આવે છે ને? આનું પરિણામી છે આ. ઓકે, આને હું તૂટક લાઈન વડે દર્શાવું. અહીંયા આવી આપણે આ બધામાં એજ ઇટ ઇઝ. ઓકે, આ ત્રણ અણુ કેવા હશે કે એમની પાસે કોઈ લોન પેર ઇલેક્ટ્રોન નથી, એટલે એમનો આકાર સમતલીય હશે. એક જ સમતલની અંદર છે, સરખી રીતે વહેંચાયેલો છે, 120 નો ખૂણો બને છે. એટલે અણુ કેવો થઈ જાય છે? તો કે અધ્રુવીય. એમોનિયાની વાત કરીએ, લોન પેર ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજનને દબાવી દે છે. આ બોન પેર ઇલેક્ટ્રોન કહેવાય, આ લોન પેર ઇલેક્ટ્રોન કહેવાય. તો બોન પેર ઇલેક્ટ્રોનને દબાવી દે છે. ખ્યાલ આવે છે? તો અહીંયા બંધ કોણ આપણને એટલો થઈ ગયેલો જોવા મળે. હવે અહીંયા પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા જોઈએ તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન કોણ મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે? નાઇટ્રોજન. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. તો આ દિશામાં હશે યસ, ઉપર તરફની દિશામાં યસ, ઉપર તરફની દિશામાં યસ. અને આ આપણો પરમાણુ અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો અહીંયા પણ પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ દિશામાં? તો કે ઉપર તરફની દિશામાં. તો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા બધી જ ઉપરની દિશામાં. ખ્યાલ આવે છે? એટલે ક્યારેય પણ દ્વિધ્રુવીય ચાક માત્રા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, 0 હશે નહીં. એટલા માટે આ અણુ કેવો છે ભાઈ? ધ્રુવીય. યાદ રાખજો, બુકની અંદર એની વેલ્યુ આપી છે, જેને યાદ રાખવાની નથી. હવે આ અણુ ધ્રુવીય છે, તો મને જણાવો આ અણુ કેવો થશે? ધ્રુવીય થશે. ઓકે, ઓબ્વિયસલી જો તો નાઇટ્રોજન અને ફ્લોરીન માં વધારે ઇલેક્ટ્રોનેગેટિવ કોણ છે? તો કે ફ્લોરીન. યાદ રાખજો, એક કોમન ક્રમ છે ફોન. હાલો, તો કે ફોન. ઓકે, કે ફ્લોરીન ની સૌથી વધારે, એના કરતા ઓક્સિજન ની અને એના કરતા ઓછી નાઇટ્રોજન ની ઇલેક્ટ્રોનેગેટિવિટી. પછી આવશે ક્લોરીન, પછી આવશે બ્રોમિન. એવી રીતના એ રાખશે. ખ્યાલ આવે છે ને? ઓકે, તો નાઇટ્રોજન કરતા ફ્લોરીન ની વિદ્યુત ઋણતા વધારે છે. ખ્યાલ આવે છે? તો આમ ખેંચ છે યસ, આમ ખેંચ છે યસ, આમ ખેંચ છે યસ. ખ્યાલ આવે છે? અને આ કઈ દિશામાં ખેંચ છે? તો કે ઉપર તરફની દિશામાં. ખ્યાલ આવે છે તમને? એટલે ઉપર તરફની દિશામાં, આ બધા નીચે તરફની દિશામાં. દેખાય છે ને? ઓકે, નીચેની દિશામાં. તો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા, જો આ મૂલ્ય કંઈક અલગ હશે અને આ મૂલ્ય ચેન્જ હશે.
એટલે બંને કેન્સલ આઉટ ને નહીં થાય, કારણ કે આ લોન પેર નું છે અને આ બોન્ડ પેર નું છે. બોન્ડ પેર 3 છે, લોન પેર તો એક જ છે. એટલે અહીંયા પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 0 નહીં થાય. એટલે આ અણુ પણ કેવો છે ભાઈ? ધ્રુવીય. પણ અહીંયા હું તમને પ્રશ્ન એમ પૂછું કે આ બંનેમાંથી વધારે ધ્રુવીય કોણ છે? તો તમે મને શું જવાબ આપશો? આ કે આ? જો તો અહીંયા નાઇટ્રોજન કરતા ફ્લોરિન વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે. ખ્યાલ આવે છે? હવે જણાવો કયો જવાબ આવશે? આ વધારે ધ્રુવીય છે કે આ વધારે ધ્રુવીય? બંને છે તો ધ્રુવીય છે. અને કારણ આપીને સમજાવો. તમારો જવાબ જો આ હોય તો તમે એકદમ ખોટા છો. આપણો જવાબ આવશે આ. કેમ? તો કે ભલે ફ્લોરિન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી રહે, પણ એમની અંદર પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્ર એક જ દિશામાં જાય છે. ખ્યાલ આવે છે? જો આમાં આ દિશામાં જાય છે, પણ લોન પેર કઈ દિશામાં થોડી ઘણી લઈ જાય? પેલી દિશામાં. દાખલા તરીકે આની 5, આની 5, આની 5 અને આની 10, એટલે ટોટલ કેટલી થઈ? 5 5 5 15 અને 10 25 એક બાજુ જાય છે. અહીંયા જોવો તો હવે આની આપણે વેલ્યુ વિચારી લઈએ. દાખલા તરીકે ચાલો નાઇટ્રોજન કરતા વધારે છે. ઓકે, એટલે 6 6 અને 6 અને આની કેટલી છે? 10. તો 6 6 આ બાજુ એટલે 18 તો આ બાજુ આવે છે, પણ 10 તો પેલી બાજુ પકડી જાય છે ને, એટલે 18 માં 10 જાય તો 8 જ વધે. એટલે આની દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી છે? ઓછી. આની કેવી છે? વધારે. એટલે આ રીતે ક્રમ આપણને જોવા મળશે. કોના કારણે? એક તો અણુ કોના કારણે ધ્રુવીય થયો? તો કે નાઇટ્રોજન પર અણુ રહેલો છે કયો? લોન પેર. લોન પેર ઇલેક્ટ્રોનના કારણે અણુ ધ્રુવીય થયો અને પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા અહીંયા એક જ દિશામાં, અહીંયા થોડીક અલગ દિશામાં જોવા મળે. બાકી મેક્સિમમ તો આ દિશામાં જોવા મળે છે. એટલે 0 નથી થતી, પણ મૂલ્ય આનું ઓછું મળે છે અને આનું મૂલ્ય કેવું મળે છે? વધારે. કોના કારણે? તો કે દ્વિધ્રુવીય ચાક માત્રાના કારણે. ભલે આની વિદ્યુત ઋણતા વધારે રહે ફ્લોરિનની નાઇટ્રોજન કરતા, પણ પરિણામી મૂલ્ય તો કોનું વધારે આવે છે? આમનું. એટલા માટે આ અણુ વધારે ધ્રુવીય છે, આ અણુ ઓછો ધ્રુવીય છે. ખ્યાલ આવે છે તમને? સમજ પડે છે? ઓકે. એના પછી ત્રીજો પ્રકાર આપણે જોઈએ કયો? તો કે AB4 પ્રકારનો. એ પહેલા હું અહીંયા એક એક્ઝામ્પલ તમને આપું કે મારી પાસે એક અણુ SO3 છે અને એક અણુ SO2 છે. ખ્યાલ આવે છે? આ બંને અણુની અંદર મને ધ્રુવીય છે કે અધ્રુવીય છે એ જરા જણાવી દો ને. SO3 નું બંધારણ તમને આવડતું હોવું જોઈએ. ખ્યાલ આવે છે ને? ઓકે, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. આ રીતે બંધારણ જોવા મળે. અને SO2 નું બંધારણ પણ તમને આવડવું જોઈએ. ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. આમની સંયોજકતા મેક્સિમમ કરવા માટે અહીંયા શું હશે? તો કે 2 કેવા ઇલેક્ટ્રોન હશે? તો કે 2 હશે ના 1 જ હશે. ખ્યાલ આવે છે? એટલે આ રીતે ઇલેક્ટ્રોન હશે. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓકે, તો આ રીતે હશે. હવે આના ઉપર કયો ઇલેક્ટ્રોન આવ્યો? તો કે લોન પેર ઇલેક્ટ્રોન. તો હવે આનો આકાર રેખીય નહીં રહે, પણ કેવો થઈ જશે? તો કે કોણીય આકાર થઈ જશે. દેખાય? આ આકાર કેવો થઈ ગયો? કોણીય. અત્યાર સુધી જ્યાં પણ લોન પેર ઇલેક્ટ્રોન નહોતા ત્યાં આકાર કાં તો સમતલીય કાં તો રેખીય. એટલા માટે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી થઈ ગઈ? 0. અહીંયા હવે 0 નહીં થયા. લોન પેર ના કારણે બોન્ડ પેર ને દબાવશે. ખ્યાલ આવે છે ને? આવું શીખશું આપણે. ઓકે, બહુ મજા આવશે. લોન પેર બોન્ડ પેર ને દબાવે એટલે આવો આકાર થઈ જાય. તો સીધો અને વળી ગયો. હવે ઓકે, નાનો આકાર તો આપણને ખબર જ છે. આમાં જો તો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ દિશામાં જોવા મળે છે ભાઈ? તો કે આ દિશામાં, આમાં આ દિશામાં અને આમાં આ દિશામાં. ઓક્સિજન કારણ કે સલ્ફર કરતા મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે, એટલે અહીંયા નેટ મોમેન્ટ કેવી આવશે? 0 આવશે. એટલે આ અણુ કેવો છે? યસ, અધ્રુવીય. બટ આ ના 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 ના, આ વેલ્યુ આ બાજુ, આ વેલ્યુ આ બાજુ, કારણ કે ઓક્સિજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ. બટ સલ્ફર ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરફ ધ્રુવીયતા રહેશે, એટલે ઉપર તરફ. 2 નીચે તરફ, 1 ઉપર તરફ જાય છે. ખ્યાલ આવે છે ને? અને અણુ સમતલ્ય નથી. ફરીવાર યાદ દેવરાવી દો. જો અહીંયા બધાની વેલ્યુ આની 5, આની 5, આની 5, તો બધાની 5 સરખી છે. આની 10, આની 5, આની 5, એવી રીતના અહીંયા છે એક્ઝામ્પલ તરીકે. ઓકે, તો આ અણુ is not equal to 0. એટલે હંમેશા તમે યાદ રાખી શકો કે જ્યારે પણ લોન પેર આવે ત્યારે અણુ mu is not equal to 0 અને ધ્રુવીય હોવાની સંભાવના મેક્સિમમ છે. અપવાદ છે એ આવશે ત્યારે આપણે જોઈ લેશું એને. એટલી વસ્તુ તો અત્યારે ધ્યાનમાં રાખો.
રાખશો કે નહીં રાખો? રાખશો. ઓકે, હવે મારી પાસે એક્ઝામ્પલ આપણે લઈએ BaB4 પ્રકારના અણુ. તો એવા કેટલાક અણુ છે, દાખલા તરીકે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, ખ્યાલ આવે છે ને, મિથેન છે. આ ઉપરાંત હું વાત કરું તો સિલિકોન ફ્લોરાઇડ છે. ઓકે, સિલિકોન ફ્લોરાઇડ, બરાબર. આ ઉપરાંત બીજા તમારી બુકની અંદર કોષ્ટકમાં પણ આપેલા છે, એને પણ તમે જોજો અને આ મેથડને એપ્લાય કરજો. ખ્યાલ આવે છે? તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની હું વાત કરું તો અહીંયા કેવું છે, તો કે કાર્બન, એક ક્લોરીન આ બાજુ, એક ક્લોરીન આ બાજુ, એક ક્લોરીન આ બાજુ, એક ક્લોરીન આ બાજુ. ખ્યાલ આવે? સમચતુષ્ફલકીય હશે. હું તમને આમનો આકાર બતાવું તો આકાર કેવો જોવા મળે? યસ, આવો જોવા મળશે. દેખાય છે આ પેન? હા, આ પ્રકારનો એમનો આકાર જોવા મળશે. તો બધી બાજુથી સરખો, આને સમચતુષ્ફલકીય આકાર કહેવાય. ખ્યાલ આવે છે? તો અહીંયા મારે તમને સમજાવવું હોય તો હું ઈઝીલી સમજાવી શકું કે ના સમજાવી શકું? કઈ રીતે સમજાવી શકું? તો કે કાર્બન કરતા ક્લોરીન ની ઇલેક્ટ્રોનેગેટિવિટી આ બાજુ જાય, આમની અંદર આ બાજુ જાય, હા આ બાજુ જાય, અને આ કઈ બાજુ જાય? આ બાજુ જાય. તો આ બંને સામસામે વિરુદ્ધ કેન્સલ થઈ જાય, આ બંને સામસામે વિરુદ્ધ કેન્સલ થઈ જાય. એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી મળે? તો કે 0. એટલે આ અણુ પણ કેવા છે? તો કે અધ્રુવીય. ઓળખાઈ જાય કે ન ઓળખાઈ જાય? એવી રીતના મિથેન માં સેમ. ખ્યાલ આવે છે ને? મિથેન ની હું અહીંયા વાત કરી દઉં તો મિથેન ની અંદર અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. ખ્યાલ આવે છે? બે હાઇડ્રોજન સમતલમાં હશે, એક અંદર તરફ જતો હશે, એક બહાર તરફ. હમણાં જ મેં તમને આકૃતિ બતાવી હતી. ઓકે, તો હાઇડ્રોજન કરતા કાર્બન ની ઇલેક્ટ્રોનેગેટિવિટી આની 2.1 છે અને આની 2 છે. એટલે આ રીતે જોવા મળશે. ઓકે, અહીંયા આ રીતે જોવા મળશે. તો આ બંને વિરુદ્ધ જાય છે એટલે કેન્સલ થાય. જો આમ સીધા જાય તો એ કેન્સલ, અને આમ વિરુદ્ધ જાય તો પણ કેન્સલ. અહીંયા જોવો તો કઈ બાજુ? તો કે કાર્બન બાજુ. અહીંયા પણ કાર્બન બાજુ. એટલે આમ જાય છે, આમ જાય, કેન્સલ. આ બંને કેન્સલ. એટલે અહીંયા પણ μ = 0. એટલે આ અણુ પણ કેવો છે? તો કે અધ્રુવીય. આ પણ સેમ ધ્રુવીય. ફ્લોરીન એ મોર ઇલેક્ટ્રોનેગેટિવ. અહીંયા આપણે સિલિકોન જોડી દો, અહીંયા ફ્લોરીન જોડી દો એટલે તમે એને સમજી શકો. ઓકે, પરંતુ આવા અણુ હોય તો કેવા અણુ? યાની કે CH3F હોય મારી પાસે. ખ્યાલ આવે છે? CH2Cl2 મારી પાસે હોય. ઓકે, Cl3 મારી પાસે હોય. ખ્યાલ આવે છે? મારી પાસે CH2F2 હોય. તો જ્યારે પણ આવા અણુ આવે એમની અંદર પરમાણુ જુદા જુદા છે. હવે જુદા જુદા પરમાણુ હશે તો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી જુદી જુદી હશે. એટલે આવી રીતના કેન્સલ આઉટ નહીં થાય. અહીંયા જો ક્લોરીન ની જેટલી હોય એટલી જ આ ક્લોરીન ની હોય એટલે કેન્સલ થાય. હવે 3 જગ્યાએ ક્લોરીન હોય ને એક હાઇડ્રોજન હોય તો અલગ થાય ને? જો એવી જ ઘટના છે. ઓકે, 3 જગ્યાએ આપણે ફ્લોરીન વિચારી લઈએ, 3 જગ્યાએ હાઇડ્રોજન અને એક જગ્યાએ ફ્લોરીન વિચારી લો, અથવા તો 3 જગ્યાએ ક્લોરીન, એક જગ્યાએ હાઇડ્રોજન. તો અહીંયા પરિણામી મૂલ્ય ઓકે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે આ બધા જ અણુ કેવા છે? તો કે ધ્રુવીય. યાદ રાખજો, આ બધા જ અણુ કેવા રહેશે? ધ્રુવીય. સમજ પડી ગઈ ને? એકદમ સિમ્પલ સમજાય એવું છે. એટલી જ વસ્તુ અહીંયા સમજવાની છે. જે આગળ જશું એમ વધારે આપણને ખ્યાલ આવતો જશે. એના પછી હું વાત કરું કયા પ્રકારના કરી લઈએ સાથે, બરાબર? લેક્ચર થોડો લાંબો થાય છે પણ સમજાય જશે. ઓકે, તો A B આ કયા પ્રકારના? 4. તો 5 પ્રકારનું એક એક્ઝામ્પલ ની હું વાત કરું. મારી પાસે એક એક્ઝામ્પલ છે. કયું? તો કે PCl5 અને ઘણીવાર p iodine 5 પણ જોવા મળે, પણ વધારે PCl5. હવે આ એક્ઝામ્પલ મારી પાસે છે. આની આકૃતિ દોરો તો આની આકૃતિ આવી આવે. કેવી? તો કે ફોસ્ફરસ 2 Cl ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર, યાની કે એક અક્ષની પોઝિશન ઉપર, અને આ અક્ષીયલ પોઝિશન ઉપર. ખ્યાલ આવે છે તમને? ઓકે, આ રીતે આમની આકૃતિ જોવા મળશે. ઓકે, હવે આ 3 ક્લોરીન ને તો તમે વિચારી લો કેવા છે. જો કે એમની વચ્ચેનો ખૂણો આપણને કેટલો જોવા મળે? 120. ખ્યાલ આવે છે? અને ઉપર બંને એકબીજાને લંબ છે. ખ્યાલ આવે છે? તો આની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા તો કેવી થઈ ગઈ? અહીંયા જ બની ગયા 0. હવે આની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા ઉપર તરફ જશે, કારણ કે ફોસ્ફરસ કરતા ક્લોરીન મોર ઇલેક્ટ્રોનેગેટિવ. આ નીચે તરફ જશે, એ પણ કેવી થઈ ગઈ? કેન્સલ. એટલે વચ્ચેની કેન્સલ, ઉપર નીચેની કેન્સલ. એટલે અણુ કેવો થઈ ગયો? યસ, અધ્રુવીય. ખ્યાલ આવી જાય કે ના ખ્યાલ આવી જાય? હજી મારી પાસે એક એક્ઝામ્પલ છે અને આ એક્ઝામ્પલ
લાસ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ. ખ્યાલ આવે છે? એ એક્ઝામ્પલ છે, કયું એક્ઝામ્પલ છે તો કે 5. અહીંયા લખું છું, નાનું એવું એક જ એક્ઝામ્પલ છે. ખ્યાલ આવે છે ને કે AB6 પ્રકારનો એક અણુ છે મારી પાસે, કયો તો કે HF6. ખ્યાલ આવે છે ને? આ અણુ એક્સિસ થાય છે, યાની કે આને ઓળખી શકાય. તો આમનો આકાર કેવો જોવા મળે તો કે અહીંયા સલ્ફર, અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન, એક ફ્લોરિન ઉપર, એક ફ્લોરિન નીચે. તો આ બંને સામ સામે છે એટલે આની દ્વિધ્રુવીય ચાક માત્રા કેન્સલ થઈ ગઈ. આ બાજુ જશે, આ બાજુ જશે, આમની કેન્સલ થઈ ગઈ. આ બાજુ જશે, આ બાજુ જશે, આમની કેન્સલ થઈ ગઈ. તો પરિણામી મૂલ્ય કેવું આવ્યું? 0. અણુ કેવો છે? અધ્રુવીય. ખ્યાલ આવી જાય કે ન ખ્યાલ આવી જાય? તો આ રીતે તમે ઓળખી શકો. હવે એક એક્ઝામ્પલ આપી દઉં તમને, આપી દઉં ને? ઓકે, દાખલા તરીકે મારી પાસે ઈથર છે. ઓકે, ચાલો હું આકૃતિ એમની દોરી દઉં. આ રીતે ઈથર છે. ઓકે, કાર્બનિક સંયોજન છે, બે બાજુ મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે, બરાબર? ખબર પડી જશે, પણ એક એક્ઝામ્પલ આપ્યું તમને. ઓકે, તો આમની અંદર આ ઇલેક્ટ્રોન કેવા છે તો કે લોન પેર ઇલેક્ટ્રોન છે ને. ઓકે, લોન પેર ઇલેક્ટ્રોન છે એટલે આમનો આકાર આવો ન રહેતા કેવો થઈ જશે તો કે આવો થઈ જશે. અહીંયા મિથાઇલ ગ્રુપ અને મિથાઇલ ગ્રુપ કહેવાય. કાર્બનિક સંયોજનની અંદર આપણે ભણશો ત્યારે ખાલી જો. તો આ અણુ કેવો રહેશે ભાઈ તો કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી જોવા મળશે કે નહીં મળે? જો તો આમની કઈ બાજુ જોવા મળશે? આ બાજુ. આમની તો કે એના લોન પેર ઇલેક્ટ્રોન. કાર્બન અને ઓક્સિજન માંથી મોર ઇલેક્ટ્રોનેગેટિવ કોણ તો કે ઓક્સિજન. આમની આ બાજુ, યાની કે આમની પરિણામી આખી આ બાજુ. ઓકે, આ 10 છે તો બીજા પાછળથી 5 આવે છે એટલે 15 થયા. આ 10 છે, બીજા 5 પાછળથી આવે એટલે આ 15 થયા. તો પરિણામી કઈ દિશામાં એની આપણને મેગ્નેટિક મોમેન્ટ મળી તો કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ઉપર તરફની દિશામાં. તો આ અણુ પણ કેવો છે? યસ, ધ્રુવીય. આયા મજા? ઓકે, આવા તો અઢળક એક્ઝામ્પલ આવશે, આવા કેટલા એક્ઝામ્પલ આવશે એટલે આપણને ખબર પડતી જશે. તો તમને એક વસ્તુ આવડવી જોઈએ કે જો અણુ ધ્રુવીય હોય તો એ અધ્રુવીય ન હોય, અધ્રુવીય હોય તો એ ધ્રુવીય ન હોય. આ વસ્તુ ખાસ ખબર પડતી હોવી જોઈએ. આવા તમારી બુકની અંદર પણ ઘણા એક્ઝામ્પલ આપેલા છે. બધા જ એક્ઝામ્પલને તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. આપણે અલગ અલગ અણુના પ્રકાર આધારિત તમને ધ્રુવીયતા સમજાવી. ખ્યાલ આવે છે ને તમને? આ વાત થઈ બંધની ધ્રુવીયતાની. બે પ્રકારના બંધ હોય, ધ્રુવીય અને અધ્રુવીય. કોઈ પણ બંધ 100% આયનીય નથી હોતો, કોઈ પણ બંધ 100% સહસંયોજક નથી હોતો. ઓકે, બંધની ધ્રુવીયતા આપણને શું સમજાવે તો કે સહસંયોજક બંધની અંદર આયનીય બંધનું અથવા તો આયનીય બંધનના લક્ષણનું પ્રમાણ. અને આપણને ફાજાન્સનો નિયમ શું સમજાવે તો કે આયનીય બંધની અંદર સહસંયોજક બંધનનું પ્રમાણ. ઓકે, આ બંને થિયરી એટલા માટે ખૂબ જ અગત્યની બને. એટલું ડિટેલની અંદર બુકમાં આપેલું છે નહીં. બુકની અંદર મૂલ્ય આપી દીધા અને ઓળખી લો તમે મૂલ્ય. ઓકે, આનું આમ ને આનું આમ. ખ્યાલ આવે છે? પણ આ વેક્ટર ક્વોન્ટિટી યાની કે દ્વિધ્રુવીય ચાક માત્રા એક સદિશ દિશા દર્શાવે એટલે બંને જગ્યાએ કોષના ખૂણા બને. ઓકે, પરિણામી કોષનો ખૂણો આ બાજુ હોય, આ બધું જ જોવા મળે. એટલે આ પ્રકારે એક્ઝામ્પલ એના રહેશે. અને યાદ રાખવા માટેની શોર્ટકટ મેથડ કે જ્યારે પણ લોન પેર ઇલેક્ટ્રોન આવી જાય ત્યારે અણુ કેવો બની જશે? ધ્રુવીય બની જશે. કારણ કે એમની વેલ્યુ કોઈ પણ કાળે 0 થશે નહીં. પણ કેટલાક અપવાદો છે એને પણ આપણે જોશું. અપવાદો હવે પછીની બધી જ થિયરીને ધ્યાનમાં રાખીને આપણે જોશું. એટલે કે હવે 3 થિયરી જે આપણે ભણવાની છે એ ખૂબ જ અગત્યની છે અને એ તમને આ બધાના બંધારણ દોરતા શીખવાડી દેશે. ખ્યાલ આવે છે ને? જો કે કેટલાક બંધારણ તો દોરતા તમને આવડી ગયા, આનું આવડી ગયું કે નહીં? ખ્યાલ આવે છે? આમાં કેવી રીતના આવી બધું કરવું એ બધું તમને હવે પછીની થિયરી શીખવાડ છે. જો તમને વિડિયો લેક્ચર એવું લાગતું હોય કે બહુ ફાસ્ટ જાય છે તો YouTube ની અંદર સ્પીડને સ્લો કરી શકો. ઓકે, હંમેશા જ્યારે પણ વિડિયો લેક્ચર જોતા હોય ત્યારે તમારી કોપી અને પેન સાથે હોવી જોઈએ. તમારી નોટબુક અને પેન, એમાં લખતું જવાનું છે, નોટ બનાવતી જવાની છે. અને એ જોવાઈ જાય પછી ટેક્સ્ટ બુક ને જોવાની છે, કયા પ્રકારના સેન્ટેન્સ આપ્યા છે, એક્સ્ટ્રા એક્ઝામ્પલ એમાં છે તો એને ઉઠાવીને આમાં સોલ્વ કરવાના છે. આ મેથડ થી સોલ્વ થાય છે એવું જોવાનું છે. ઓકે, તો આજનો લેક્ચર ખાસો એવો આપણો લાંબો થઈ ગયો. લેક્ચર નંબર 10 ને અહીંયા આપણે કેવો કરીએ? સમાપ્ત કરીએ. લખતા રહો, વાંચતા રહો અને મજા કરતા રહો.